હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને લોકસભા વિશે વાત કરી ગયા હતા લાસ્ટ સેશનમાં. આજે આપણે વાત કરવી છે રાજ્યસભા, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ ટોપિક વિશે વાત કરીશું. તો હું હર્ષલ જૈન છેલ્લા 7 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને આપ લોકોને ટોપ લેવલનું જે કોન્ટેન્ટ છે તે પ્રોવાઈડ કરી રહ્યો છું. તમે અમારી સાથે જોડાઈ શકો છો ડેલી પર્પઝ ઉપર. ભગવાનના દર્શન કરી લો. અને મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. આ વર્ષ 8મું થઈ જશે અને નીચે આપેલી એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો બહોળો એવો અનુભવ છે ટીચિંગ ફિલ્ડનો અને સાથે બહોળું એવું જે છે એક્ઝામ ક્લિયર કરવાનો પણ અનુભવ છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો. સરળ પાઠશાળા એપ્લિકેશન ઉપર તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળ્યું છે. તમે ભરપૂરપણે લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અમારી ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ તમામ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવે કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વિના. તમે અત્યારે ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે. સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. હર્ષલ જૈન જીપીએસસીમાં તમારે જોડાઈ જવાનું છે. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે થિયરી આવે છે. ડેલી આવે છે. તમે ચેક કરી લો કે એક પણ દિવસ ચૂક્યા હોય તો. બાકી મંડે ટુ સેટરડે તમારી માટે ક્લાસ આવે છે. તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું સેશન. તો તમને ખબર છે કે હાઉસ ઓફ બરાબર લોર્ડ્સ તરીકે કયું જે છે સેશન ઓળખાય છે? યાદ રાખવાનું, રાજ્યસભા છે હાઉસ ઓફ લોર્ડ. લોર્ડ એટલે રાજા. રાજા ઉપરથી તમારે રાજ્યસભા યાદ રહી જાય, એમાં તમારે કોઈ પ્રકારનું ગોખવાની જરૂર નથી. બરાબર. જે હાઉસ ઓફ કોમન્સ છે, હાઉસ ઓફ કોમન્સ એટલે કે કોમન લોકો ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ આ જનતાનું ગૃહ છે. હવે અનુચ્છેદ 80માં આની ચર્ચા કરી છે. તમને ખબર છે, મેં તમને ટ્રીક આપી હતી, તમને યાદ હોય તો, સરલો. તો એના માટે તમારે 79, 80, 81 હતી. બરાબર. જેમાં આપણે 81 ભણી ગયા લોકસભા, 80 આજે ભણીશું રાજ્યસભાની, અને 100 ઉપરથી સંસદ જે આપણે ભણી ગયા 79 નંબરનું છે. તો આપણે આજે 80 નંબરના અનુચ્છેદની પૂરેપૂરી ચર્ચા કરવાની થાય છે. ઠીક છે. તો ભાઈ ટોટલ મહત્તમ સભ્ય સંખ્યા રાજ્યસભામાં કેટલી? તો મેક્સિમમ સભ્ય સંખ્યા છે 250. મેક્સિમમ. બરાબર. આ એની સંખ્યા છે રાજ્યસભાની. 1954 સુધી કયા નામથી ઓળખાતું? રાજ્ય પરિષદ તરીકે ઓળખાતું. ભારતમાં રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952ના રોજ થઈ હતી અને પહેલી બેઠક જે છે એ 13 મે 1952ના રોજ કરવામાં આવી હતી. દ્વિતીય ગૃહ તરીકે ઓળખાય, ઉપલા ગૃહ તરીકે ઓળખાય, રાજ્યનું પ્રતિનિધિ કરતા ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે. 3 નામ છે આના. બરાબર. દ્વિતીય ગૃહ, ઉપલું ગૃહ, રાજ્યનું પ્રતિનિધિ કરતું ગૃહ. આવા 3 નામો તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, યસ. થોડુંક આપણે હવે આગળ વાત કરીએ. આ એની એનિમેટેડ સ્લાઇડ છે, તમે જોઈ શકો છો. રાજ્યસભાની અંદર જે મહત્તમ સભ્ય સંખ્યા છે એમાં કયું બાયફ્રિકેશન આવે છે, તો આ મેક્સિમમ લિમિટ છે આની. હવે આમાં જો વાત કરીએ સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરી, તો બંનેની ભેગી થઈને 238 સીટો તમને જોવા મળે. જ્યારે 12 સભ્યો જે ખરા ને એ પ્રેસિડેન્ટ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. બરાબર. કયા ક્ષેત્રમાંથી? કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા. આની ટ્રીક છે કવિસાસ. બરાબર. કવિસાસ ટ્રીક છે. કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા. આ 4 ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ જે છે તે 12 સભ્યોની નિમણૂક કરે છે. તો તમારે એ પણ ધ્યાનમાં રાખો, કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવા આવી ગયું. 4 પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોઈ લો અહીંયા. તો અહીંયા 4 પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આવી જઈશે. ધ્યાનમાં રાખવાનું છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે. 80A નંબરનો અનુચ્છેદ છે. 12 સભ્યો લખી દઉં અહીંયા, અને અહીંયા 238 સભ્યો છે. ઓકે. 12 સભ્યોની નિમણૂક છે તે 81 મુજબ 81 મુજબ 238 સભ્યોનું પ્રતિનિધિત્વ હોય છે આની અંદર. આ થોડુંક એક્સ્ટ્રા ડીપમાં તમને આપવામાં આવી છે માહિતી, પણ કદાચ કરીને ક્યાંક પૂછે છે તમને આવડે. અધરવાઇઝ કેવું થાય, પરીક્ષામાં આવે તો ખરા પણ આપણને આવડે નહીં એવું બને. તો આપણે એવું કામ નથી કરવાનું. આપણને આવડવું જોઈએ. દરેક વસ્તુમાં આપણને ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. ઓકે, ચલો ભાઈ, એટલે સુધી બધાને ક્લિયર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કવિસાસ ટ્રીક છે, એકદમ ઇઝી વેની ટ્રીક છે. તમારે એમાં કંઈ ગોખવાનું નથી. તમને એકદમ ઇઝી વેમાં આવડી જાય એવી બધી વસ્તુઓ છે, તમને કરાવી દઉં છું. ઓકે, ચાલો, ઠીક છે. આગળ વાત કરીએ છીએ. આ એનું આખું પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે જોઈ શકો છો 238 નિર્વાચિત એટલે કે ચૂંટાયેલા અને 12 લોકો નામાંકિત આવે. મેક્સિમમ 250 છે. આ ચાર્ટમાં પણ તમને સમજાવેલું છે. 82 મુજબની જો વાત કરવામાં આવે ને, 82 મુજબ સભામાં રાજ્યોના પ્રતિનિધિઓની પૂર્વની બેઠકોની ફાળવણી ચોથી અનુસૂચિ મુજબ કરવાની રહેશે.
મતલબ કે રાજ્યસભાની અંદર જે પ્રતિનિધિથી પૂર્વની બેઠકો છે ને એને ચોથી અનુસૂચિ મુજબ છે તે કરવાની થાય, આવું 82 નંબરમાં છે. બરાબર. 83 મુજબ 81 ક ના દર્શાવેલા ક્ષેત્રમાં જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ધરાવતા હોવા જોઈએ. બરાબર. 83 શું કીધું છે કે ભાઈ 81 ક માં તમે કહો છો કે ભાઈ કવિ શાસ્ત્રની નિમણૂક કરવાની, 12 સભ્યોની નિમણૂક કરવાની. આ 12 સભ્યો છે એ એના ક્ષેત્રમાં જ્ઞાન અથવા પ્રત્યક્ષ અનુભવ ધરાવતા હોવા જોઈએ. તમે એમને કોઈને પણ ના નિમણી શકો અહીંયા. ઓકે. હવે વર્તમાનમાં રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 245 છે. હાલ કરંટ સભ્યોની વાત કરી રહ્યા છે આપણે, કરંટ. તો 245 સભ્યો છે હાલ, જેમાંથી 225 સભ્યો જે છે એ સ્ટેટના છે, 8 સભ્યો છે યુનિયન ટેરિટરીના છે, અને બચેલા 12 સભ્યો તમને તો ખબર જ છે નિમાયેલા. બરાબર. તો નિમાયેલા. ક વિ સા સ. આ ટ્રીક તમને યાદ રાખવાની છે એક્ઝામ માટે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. કવિ સાસ યાદ રાખજો. 245 મેક્સિમમ સભ્યો હાલ છે અવેલેબલ. ઓકે, ક્લિયર. તો આ એનું ચાર્ટ પણ આપેલું છે, તમે જોઈ શકો છો. 83 નોમિનેટેડ એક્સપર્ટ્સ છે. ચોથી શિડ્યુલ પ્રમાણે આલોકેશન આપવામાં આવતું હોય છે. રાઈટ. 82 મુજબ જે છે એમાં કીધું કે ભાઈ ચોથી અનુસૂચિ મુજબ છે તે ફાળવણી આપવાની. ઓકે, ચાલો. દરેક રાજ્યમાંથી કેટલા સભ્યો હશે રાજ્યની વિશેષની વસ્તીને આધાર બનાવી છે અહીંયા. ભાઈ જેટલા જે રાજ્યની જેટલી વસ્તી હોય એના આધાર ઉપર એને સીટો આપવામાં આવે એવી વાત છે. દરેક 20 લાખ લોકોએ રાજ્યસભાની અંદર એક સભ્યની જોગવાઈ છે. 20 લાખ લોકો ઉપર એક સભ્યની જોગવાઈ છે રાજ્યસભાની અંદર. દરેક કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્ય જેવું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. રાજ્યસભાની વાત કરીએ તો ભાઈ રાજ્યસભાની અંદર યુનિયન ટેરિટરીની સીટો તમે જોવા જાઓ તો ભાઈ યુનિયન ટેરિટરીમાં તમારે યાદ રાખવાનું દિલ્હીની 3, પોડિચેરીની 1, બરાબર, જમ્મુને 4, થઈ ગઈ ટોટલ 8. 4 ને 1 5 ને 3 8. તો આવી 8 સીટો જે છે તે રાજ્યસભાની અંદર આપવામાં આવી છે. ઓકે, આ જો તમે જોઈ શકો છો દિલ્હી, પોડિચેરી, જમ્મુ. લાયકાત શું હોવી જોઈએ? સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. હવે તમને જો યાદ કરાવડાવો તો લોકસભાની અંદર આ 2 ટ્રીક છે, યાદ રાખજો લાયકાત માટે. ઉંમર કેટલી હોવી જોઈએ મેક્સિમમ, લોક અને રાત્રિ. લોકસભાની અંદર ભાઈ 25 વર્ષની ઉંમર ઓછામાં ઓછી હોવી જોઈએ, અને રાજ્યસભાની અંદર 30 વર્ષની ઉંમર ઓછામાં ઓછી હોવી જોઈએ. તમારે લાયકાત ધરાવવી હોય રાજ્યસભાના સભ્ય બનવા માટેની જે હોય એમાં તમારી આ લાયકાતમાં આવશે. તો લોક ઉપરથી લોકસભા 25, રાત્રિ ઉપરથી રાજ્યસભા 30. હવે બંધારણના રાજ્યસભાના સભ્યોની યોગ્યતાનો ઉલ્લેખ 84 નંબરના અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે. તો ભાઈ શું હોવો જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ. સૌથી પહેલી આ દરેક વાત દરેકમાં આવતી હોય છે. ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. સંસદ દ્વારા યોગ્ય દાવાઓના અભાવ અથવા સંસદ દ્વારા તેને અયોગ્ય ઘોષિત કરેલું ન હોવું જોઈએ. અયોગ્ય ઘોષિત કરેલું હોય તો ભાઈ આમને નિમણૂક ના કરી શકાય. બરાબર, આમની નિમણૂક ના કરી શકાય. ઠીક. અહીંયા તમને બતાવેલું છે બધું અહીંયા ડિટેલમાં. જે ઉમેદવારને ચૂંટણી લડવી હોય ને તો એ ઉમેદવારનું નામ ઓછામાં ઓછા 10 વિધાનસભ્યો પ્રસ્તાવિત કરવું જોઈએ. કેટલા ભાઈ? ઓછામાં ઓછા 10 સભ્યો. બરાબર, ઓછામાં ઓછા 10 સભ્યો પ્રસ્તાવિત કરવું જોઈએ. બધાઈને ત્રીજી અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે શપથ લેવાના હોય છે. રાજ્યસભાના સભ્ય હોદ્દાના શપથ રાજ્યસભાના અધ્યક્ષ પાસેથી લે છે. રાજ્યસભાના જે સભ્યો હોય તો ભાઈ એ શપથ જે છે હોદ્દાના એ રાજ્યસભાના અધ્યક્ષ પાસેથી લે છે. જનપ્રતિનિધિત્વ સંશોધિત અધિનિયમ 2003 મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં નિવાસ સંબંધિત આવશ્યકતા સમક્ષ કરવામાં આવી આદત ગમે તે રાજ્ય પ્રદેશનો હોય તે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી લડી શકે છે. બરાબર. ગુપ્ત મતદાનને સ્થાને ખુલ્લી મતદાન વ્યવસ્થા છે તે અહીંયા લઈને આવવામાં આવી છે. હવે કાર્યકાળની વાત કરીએ. બહુ જ સરસ પોઈન્ટ છે કાર્યકાળનો આવ્યો. તો ભાઈ કાર્યકાળ શું કહે છે? અનુચ્છેદ 83 મુજબ રાજ્યસભા કાયમી ગૃહ છે, એનું વિસર્જન ક્યારેય નહીં થાય. વિસર્જન ક્યારેય ન થઈ શકે.
સભ્યનો કાર્યકાળ જે છે એ 6 વર્ષનો હોય છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને રાજ્યસભાના 2 સત્ર વચ્ચે સમયગાળો 6 મહિનાથી ઓછો હોવો જોઈએ નહીં. આ કાર્યકાળની વાત આપણે કરીએ. ચૂંટણી. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જે છે અપ્રત્યક્ષ રીતે થાય, મતલબ કે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ છે તે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વિધાનસભાના સભ્યો દ્વારા સપ્રમાણના સિદ્ધાંત અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણીમાં સપ્રમાણ પ્રતિનિધિત્વની પદ્ધતિ છે. સપ્રમાણ પ્રતિનિધિત્વનું એક સ્વરૂપ આપણે ભારતની રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળે છે અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ કહેવાય. દરેક રાજ્યને રાજ્યસભાની સીટો નિશ્ચિત કોટા પ્રાપ્ત થયેલ છે. મતદાનની ચૂંટણીમાં ઉભેલ દરેક ઉમેદવાર પોતાની પસંદગીની પ્રાથમિકતાને મત પણ આપે છે. રાઈટ. જીતવા માટે દરેક ઉમેદવારને એક નિશ્ચિત મતના કોટા પ્રાપ્ત કરવા પડે, જેમ કે વિધાનસભાની સીટોની કુલ સંખ્યા ભાગ્યા કુલ ભરવાની સંખ્યા વત્તા 1. જો 182 ધારાસભ્યોને રાજ્યસભામાં 5 ઉમેદવારો ચૂંટવાના હોય તો વિજેતા ઉમેદવારને બરાબર તો વિજેતા ઉમેદવારને ટોટલ કેટલી સીટો જોઈએ? 37 મતોની જરૂર પડે તો જીતી શકે. જ્યારે મતગણતરી થતી હોય ત્યારે ઉમેદવારને મળેલા પહેલી પ્રાથમિકતાના આધારે મતોની ગણતરી થાય. પહેલી મતોની ગણતરી પછી જો ઉમેદવાર જરૂરી સંખ્યાના મતો મેળવી ન શકે તો ફરીથી મતગણતરી કરવામાં આવે છે. શક્તિ શું કહે છે રાજ્યસભાની અંદર એની પણ આપણે વાત કરી લઈએ. તો ભાઈ રાજ્યસભાની જે કાર્ય અને શક્તિઓ જે છે બરાબર એની અંદર શું છે, તો રાજ્યસભા છે એને લોકસભા કરતા કઈ રીતે બતાવવામાં આવ્યું છે, લોકસભાની સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે. રાઈટ. અને પછી એની અંદર આગળ તમને બધા ડેટા આપેલા છે કે ભાઈ રાજ્યસભા કઈ રીતે લોકસભાથી થોડી ઓછી શક્તિઓ પ્રાપ્ત છે એમને. અને શક્તિઓ તો પ્રાપ્ત જ છે જ, એમાં કોઈ બેમત નથી. તો હવે આપણે શું કરીએ છીએ કે નેક્સ્ટ ક્લાસમાંની ચર્ચા કરીએ, કારણ કે આટલી સ્લાઇડ્સ હજી આપણે બાકી છે. તો આપણે કોઈ એવી ઉતાવળ કરવા નથી માંગતા. તો બસ આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નેક્સ્ટ ક્લાસમાં મળીશું. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને જો આપ લોકો છે એ અમારી ફેનકોલ એપ્લિકેશન અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ નથી કરતો, ડાઉનલોડ સત્વરે કરી લેજો, કારણ કે એમાં ઘણું બધું કોન્ટેન્ટ તમારી માટે અવેલેબલ છે. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત. Thank you for watching this video. Subscribe, share and like.